કોઈ કુંવારો બન્યો હોય અમારા ઘરમાં, એની પાછળ કોઈ વિધિ વિધાનો ન થયા હોય, પણ ભાગવત જેવું મોટું રૂકમૈયા આવે યુદ્ધ કરવા માટે, અને દાઉજી મહારાજ રૂકમૈયા વચ્ચે જે યુદ્ધ થાય, એ તમને ફરી નહીં મળશે, માટે ભજી લે કીર્તાર, ભાઈ તું ભજી લે लेकिन मुझे जो इस जन्म में परमात्मा ने मनुष्य बनाया तो सोना नो बाकी आ शरीर में ऊपर के नीचे सुधी તમે જુઓ, તમારા બાપજી કથા માં કઈ ક્યાંય વેસ્ટેજ જગ્યા નથી, આ સોનાનો દેહ છે. બોલો રાધે રાધે. કઈ રીતે સોનાનો? હું તમને ગણતરી કરાવું, તમે ઉપરથી નીચે સુધી જુઓ, ક્યાંય કનૈયા વેસ્ટેજ જગ્યા નથી મૂકી. ઉપર વાળ બનાવ્યા. આ જો કે આ માંડવડો ન હોત તો ચૈત્ર મહિનામાં કેવી તકલીફ પડે હે. ભાઈ ના ડબલ માંડવા બાંધો. Oh
ગુરુ સેવા કી સિદ્ધિ કમાય છે, ગુરુ સેવા કી સિદ્ધિ કમાય છે. હે ગુરુ દ્વારિકા નગરીમાં ઘોડી ગજાના દર્શન કરતા સુદામાનું આગમન થાય. દ્વારપાળો દ્વારકાનાથના સુદામદેવને પૂછે, અમારા જીવરાજ તમારા સુદામાને વધાવી લીધા, એવું આલિંગન આપ્યું. જીવન શિવ એક થયા, ભક્ત અને ભગવાન એક થયા. દેવતાએ પુષ્પોની વૃષ્ટિ કરી. જય જયકાર બોલો ભક્ત વત્સલ ભગવાન કી જય. સુદામાને ભગવાને પ્રભુ આવી રીતે દોડીને સ્વાગત કરવા માટે દોડ્યા છે, હે કોણ? એમાં શુક્લકડી શરીર સુદામાનું, ભગવાન થોડા રૂષ્ટપુષ્ટ હતો. એવું આલિંગન આપ્યું હરિએ કે સુદામા દેખાણા નહીં. જળ લઈને આવો, મારે મારા સુદામાના ચરણ ધોવા. પટરાણીઓ જાય જળ લેવા. એ સિંહાસન ઉપર ભગવાન સુદામદેવને બેસાડતા હોય. પ્રભુ નીચે વિરાજિત થાય. નયનોમાંથી ગંગા જમનાની ધારા વહેવા લાગે અને શ્રી હરિએ ભક્તના ચરણો પખાડતા હોય, ચરણ ધોતા હોય, બ્રાહ્મણની ચરણ સેવા કરતા હોય. દ્વારિકાનાથ પ્રભુ ધન્ય છે સુદામા તમારી ભક્તિને. જે ચરણને મેળવવા માટે યોગ્ય તપ કરે, સાધન કરે, ભજન કરે, ત્યારે માંડ માંડ ચરણની પ્રાપ્તિ થાય. અને અખિલ બ્રહ્માંડ નાયક આજ આપણા ચરણની સેવા કરે. ધન્ય છે આપને આપની ભક્તિને. ભગવાન દ્વારિકાનાથે સુદામદેવને પિતાંબર અને ઉપવસ્ત્ર ઓઢાડ્યું. પૌવાની પોટલી દેવી પણ આપે કઈ રીતે? બોલો રાધે રાધે. કોઈ મોટો માણસ, નાના માણસ, મોટા માણસના પ્રસંગમાં કઈ ગિફ્ટ લઈને જાય ને તો 100 વાર વિચાર કરે કે આ મોટા પ્રસંગમાં મારી ભેટ, મારી ગિફ્ટ દેખાશે કે નહીં. ગિફ્ટને દબાવે અને દેતા સંકોચ થાય. એક મોટા શેઠને દેવા જો સંકોચ થતો હોય તો દ્વારકાનાથને પૌવાની પોટલી દેવી કઈ રીતે આપે? સુદામા દબાઈ રહ્યો છે. ભગવાનને ખબર પડી કે મારા માટે કંઈક લાવ્યા છે પણ આપતા નથી. શ્રી હરિ પ્રભુએ સુદામાના બગલમાંથી પૌવાની પોટલીને એવી ખેંચી, એક ગાંઠ ખોલે, માનો ગાંઠ નહીં પણ સુદામાના 7 જન્મોની દરિદ્રતા દુઃખ દૂર કરતા હોય ને એવું લાગે. એક ગાંઠ ભગવાને પૌવાની પોટલીની ખોલી છે. ભીતર જોયું તો 4 મુઠ્ઠી પૌવા. જગતનો નાથ એક એક પૌવાની મુઠ્ઠીને આરોગી રહ્યા છે. ઉપરથી દેવતાઓ જોઈ રહ્યા છે ભગવાન અને ભક્તને. ધન્ય છે સુદામા આપને અને આપની ભક્તિને. આ ગાંઠ તરત ખુલી છે પણ પોરબંદર થી આવે ને તો ટાઈમ તો લાગે ને. મને આ એવી ગાંઠ એક ગાંઠ હરિએ ખોલી તો ભીતર દેખા તો 4 મુઠ્ઠી મોહે કો દેખા. દ્વારિકાનાથ પૌવાની પેલી મુઠ્ઠી પોતાના મુખારવિંદમાં પધરાવી. ભગવાન દ્વારિકાનાથ પૌવાની બીજી મુઠ્ઠી મુખારવિંદમાં પધરાવી. ત્રીજી મુઠ્ઠી પધરાવા જાય ત્યાં તો રૂકમિણીજી હાથ પકડો, પ્રભુ ઉભા રહો, આપ એટલું આરોગો ને એટલું કરીને આપો. જો પૌવાની ત્રીજી મુઠ્ઠી આપ આરોગી ગયા તો સુદામાની દાસી બનીને મારે સેવા કરવું પડશે. મત આરોગો મેરે ઠાકોર. દેવી આ પૌવાની કિંમત તમે ન કરી શકો, આ પૌવાની કિંમત તો હું કરી શકું. પેલા ભગવાને સુદામાને પૂછ્યું, સુદામા તમારા લગ્ન થયા કે નહીં? તો કે થયા ને. બોલે મને ઇન્વિટેશન ન આપ્યું? બોલે નહીં નહીં, દાબીમાં ઘડિયા લગ્ન તમે હાથમાં હીરા માણેક મોતીના ભંડાર પાત્રો ભરી ભરીને આવે છે સુદામાનું સ્વાગત કરવા માટે. સુદામદેવ સુશીલાને ઓળખી ન શકે. બોલ્યું તમે કોણ? બોલે હું તમારી ઘરવાળી. બોલે આ બધું એવું ક્યાં છે? હાથ, વસ્ત્ર, અલંકાર. એકલા એકલા જવાન
No.